શરીર ઘટકોની ગતિક અવસ્થા ચયાપચયની સંકલ્પના. અત્યાર સુધીના આપણા અભ્યાસ દ્વારા આપણે જાણીએ છીએ કે સજીવો જુદા જુદા કે લીલ, બેક્ટેરિયા, પ્રજીવ, વનસ્પતિઓ, પ્રાણીઓ કે જેમની અંદર હજારોની સંખ્યામાં કાર્બનિક દ્રવ્ય જોવા મળતા હોય છે, જેને જૈવ અણુઓ બાયોમોલેક્યુલ્સ કે ચયાપચયકો કહેવામાં આવતા હોય છે. આ રસાયણો કે જૈવ અણુઓ તેમની ચોક્કસ સાંદ્રતામાં નિશ્ચિત સાંદ્રતામાં જોવા મળે છે. એમનું માપન મોલ્સ પ્રતિકોષ અથવા મોલ્સ પ્રતિ લિટર. એના ચોક્કસ ઉદાહરણો જોઈએ તો રુધિરની અંદર શર્કરા એટલે કે ગ્લુકોઝનું પ્રમાણ કેટલું હોય તો 90થી 120 મિલીગ્રામ પ્રતિ 100 ml બ્લડ. 100 ml રુધિરની અંદર ગ્લુકોઝનું પ્રમાણ નિશ્ચિત કેટલું તો કે 90થી 120 મિલીગ્રામ. અન્ય ભાષામાં કહીએ તો એ ગ્લુકોઝનું પ્રમાણ 4.525 મિલીમોલાર. અંતઃસ્ત્રાવનું રુધિરમાં પ્રમાણ કેટલું હોય તો કે નેનોગ્રામ પ્રતિ ml. 1 ml રુધિરની અંદર નેનોગ્રામ અંતઃસ્ત્રાવ હોય. નેનોગ્રામ ઇઝ ઇક્વલ ટુ 10⁻⁻9 ગ્રામ. એ રીતે કોલેસ્ટ્રોલનું પ્રમાણ જો જોવામાં આવે તો 100 ml સિરમ એટલે શું તો કે રુધિર રસ, એમાંથી રુધિર ગંઠાવતા ઘટકોને કાઢી નાખવાના. તો રુધિર રસ માઇનસ રુધિર ગંઠાવતા ઘટકો ઇઝ ઇક્વલ ટુ સિરમ. એવું સિરમ જો 100 ml લીધેલું હોય તો તેમાં કોલેસ્ટેરોલ 140થી 260 મિલીગ્રામ પ્રાપ્ત થતું હોય. મતલબ કે જુદા જુદા ચયાપચયકો જૈવિક અણુઓની નિશ્ચિત સાંદ્રતા શરીરની અંદર છે. શરીરમાં રહેલા જૈવ અણુઓ વચ્ચે અદલા બદલી થતી રહે છે. જેમ કે સ્ટાર્ચનું વિખંડન કરતાં માલ્ટોઝ પ્રાપ્ત થાય છે. આ જ માલ્ટોઝ ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ જોડાવાથી નિર્માણ પામે છે. એટલે કે એક જૈવિક અણુની બીજા જૈવિક અણુની અંદર અદલા બદલી થતી રહે છે. એક જૈવિક અણુમાંથી અન્ય જૈવિક અણુ બને છે. આ જ જૈવિક અણુ અન્ય અણુઓના જોડાણના કારણે પણ બને છે. મતલબ કે માલ્ટોઝ સ્ટાર્ચના વિખંડનથી બને છે, તેમજ એ જ માલ્ટોઝ ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ જોડાવાના કારણે બને છે. એટલે કે રસાયણો વચ્ચે ચાલતી વિખંડનની તેમજ નિર્માણની પ્રક્રિયાને ચયાપચયની પ્રક્રિયા કહેવામાં આવે છે. આ ચયાપચયની પ્રક્રિયામાં જૈવિક અણુ પર રૂપાંતરણ થતું હોય છે. એટલે કે બધી જ ચયાપચયની પ્રક્રિયાઓ દ્વારા જૈવિક અણુનું રૂપાંતર થતું રહે છે. ઉદાહરણ જોઈએ તો એમિનો એસિડમાંથી CO2 દૂર કરીએ તો એમાઇન બને. એ રીતે ન્યુક્લિયોટાઇડમાંથી એમિનો સમૂહ દૂર કરી શકાય. ડાયસેકરાઇડમાંથી ગ્લાયકોસિડિક બંધનું હાઇડ્રોલિસિસ કરી શકાય. ડાયસેકરાઇડમાંથી ગ્લાયકોસિડિક બંધનું હાઇડ્રોલિસિસ કરીએ તો મોનોસેકરાઇડ પ્રાપ્ત થતા હોય. હવે એ બાબત પણ સ્પષ્ટ છે કે ચયાપચયની પ્રક્રિયા એકલી થતી નથી. એનો મતલબ ઘણી બધી પ્રક્રિયાઓ એકી સાથે જોડાયેલી હોય છે. એને એક ઉદાહરણ દ્વારા સમજીએ. જેમ કે જારક શ્વસન. તો એમાંથી ગ્લુકોઝ 10 તબક્કાના અંતે પાયરુવિક એસિડમાં રૂપાંતર પામે. તો 10 તબક્કા એકાબીજા સાથે જોડાઈ ગયેલા છે, જેથી એને આપણે ગ્લાયકોલિસિસ કહીએ છીએ. તો અહીંયા એકલી પ્રક્રિયા નથી, 10 પ્રક્રિયા એકી સાથે છે. આ પાયરુવિક એસિડમાંથી એસિટાઇલ કોએન્ઝાઇમ એ બને અને એ ક્રેબ્સ ચક્રમાં પ્રવેશે અને ક્રેબ્સ ચક્રમાં પ્રવેશતા એવું જાણીએ છીએ કે CO2 મુક્ત થાય. ક્રેબ્સ ચક્ર અને ગ્લાયકોલિસિસની નિપજ ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશનમાં દાખલ થાય. ત્યાં ઓક્સિજન વપરાય, પાણી બને અને ATPનું નિર્માણ થાય. આ કાર્બોદિત ઉપર ચાલેલો સંપૂર્ણ શ્વસન પદ છે ગ્લુકોઝથી ચાલુ કરીને ક્રેબ્સ ચક્ર અને ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન સુધી આવીએ છીએ. પરંતુ અહીં અન્ય પદાર્થો પણ શ્વસનમાં દાખલ થઈ શકે છે. જેમ કે લિપિડ એ શ્વસનમાં દાખલ થવું હોય
તો એનું વિયોજન ફેટી એસિડ ને ગ્લિસરોલમાં થાય. ગ્લિસરોલ ગ્લાયકોલિસિસના અડધા ભાગમાં પ્રવેશી શ્વસનના પથની અંદર દાખલ થઈ જાય. ફેટી એસિડ એસિટાઇલ કોએન્ઝાઇમ એની અંદર રૂપાંતર પામી શ્વસન પથની અંદર દાખલ થઈ જાય. એ રીતે પ્રોટીનનું પાચન એમિનો એસિડમાં થાય અને એમિનો એસિડ 3 રીતે શ્વસન પથમાં દાખલ થાય. નંબર 1 એમિનો એસિડનું પાયરુવિક એસિડમાં રૂપાંતર થઈને, નંબર 2 એમિનો એસિડનું એસિટાઇલ કોએન્ઝાઇમ એમાં રૂપાંતર થઈને, નંબર 3 એમિનો એસિડ સીધો જ ક્રેબ્સ ચક્રમાં પ્રવેશી જાય. આ તમામ જારક શ્વસનના ઉદાહરણો આપણને એવું દર્શાવે છે કે ચયાપચયની પ્રક્રિયા એકલી થતી નથી, પરંતુ તે હંમેશા અન્ય બીજી પ્રક્રિયાઓથી જોડાયેલું હોય છે. તો હવે એટલું તો કહી જ શકીએ છીએ કે ચયાપચયકોનું એકબીજામાં પરિવર્તન એકબીજા સાથે જોડાયેલી પ્રક્રિયાઓની શૃંખલા દ્વારા થાય છે. તો એને કહેવામાં આવે ચયાપચયનો પથ. ઉદાહરણ તરીકે આ કાર્બોદિતના ચયાપચયનો પથ છે શ્વસન માટે, આ પ્રોટીનના ચયાપચયનો શ્વસન માટેનો પથ છે, આ લિપિડનો ચયાપચયનો પથ છે શ્વસનની પ્રક્રિયા માટેનો. આ ચયાપચયનો પથ વાહન વ્યવહારના ટ્રાફિક જેવો છે. એટલે કે આ પથ આપણા ચયાપચયના પથને આપણા વૈજ્ઞાનિકો વાહન વ્યવહારના ટ્રાફિક સાથે સરખાવે છે. એટલે કે એ કાં તો રેખીય પથ હોય, રેખીય પથ ન હોય તો એ ચક્રીય પથ હોય, સર્કલ સ્વરૂપે હોય. વાહન વ્યવહારમાં ક્યાંક સર્કલ તો આવતું જ હોય. તો ચયાપચયનો પથ વાહન વ્યવહારના ટ્રાફિક જેવો છે એટલે રેખીય છે, કેટલોક વર્તુળાકાર છે, પણ કેટલોક આડા અવડા વાહન વ્યવહારના સંગમ જેવો છે, એટલે કે ચોકડી જેવો છે. ચોકડી પડે છે આ સ્થાને. વાહન વ્યવહારમાં પણ ચોકડીઓ હોય. ચયાપચયના પથની અંદર ચયાપચયકો વાહન વ્યવહારના ટ્રાફિક જેવા એક નિશ્ચિત વેગ અને દિશામાં ચયાપચય પથ પર ગતિ કરતા હોય છે. ચયાપચયકોના વહનને શરીરના ઘટકોની ગતિક અવસ્થા કહેવામાં આવે છે. ચયાપચયકોના વહનને શરીરના ઘટકોની ગતિક અવસ્થા બોલવામાં આવે છે. તો અત્યાર સુધી ચયાપચયના પથને આપણે વાહન વ્યવહારના ટ્રાફિક સાથે તો સરખાવેલો છે, પણ વાહન વ્યવહારના ટ્રાફિકની અંદર ક્યાંક અકસ્માત જોવા મળતો હોય તો એની તુલના ચયાપચયના પથ સાથે કરીએ તો ચયાપચય ટ્રાફિક અત્યંત સરળ ગતિ દ્વારા કોઈપણ પ્રકારની દુર્ઘટના કે અકસ્માત વગર સ્વસ્થ અવસ્થા બનાવી રાખવા માટે શરીરમાં ચાલતો હોય છે. ચયાપચયકીય તમામ પ્રક્રિયાઓ છે એની અન્ય વિશેષતા એ છે કે એ પ્રત્યેક રાસાયણિક પ્રક્રિયા ઉત્પ્રેરિત પ્રક્રિયા છે, ઇઝ ઇક્વલ ટુ ઉત્પ્રેરણ પ્રક્રિયા છે. એટલે કે ઉત્પ્રેરકો દ્વારા કે ઉદ્દીપકો દ્વારા ચાલતી પ્રક્રિયા છે. આપણે એટલું તો સ્પષ્ટ જાણીએ છીએ કે જીવંત તંત્રમાં એટલે કે સજીવોમાં કોઈ પણ ચયાપચયકીય રૂપાંતરણ એટલે કે એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં રૂપાંતરણ ઉત્પ્રેરક વગર થતું નથી. ઉદાહરણ તરીકે CO2નું પાણીમાં ઓગળવું એ ભૌતિક પ્રક્રિયા છે, પણ આપણા શરીરની અંદર CO2 પ્લસ પાણી ઉત્સેચક દ્વારા ઉત્પ્રેરિત થઈ એમાંથી H2CO3 બનતા હોય છે. ઉત્પ્રેરક રાસાયણિક રૂપાંતરણની ગતિ વધારે છે. ઉત્પ્રેરક રાસાયણિક રૂપાંતરણની ગતિ વધારે છે, મતલબ રાસાયણિક પ્રક્રિયાના દરની અંદર વધારો કરે છે. આ ઉત્પ્રેરક એક પ્રકારનું શું હોય છે? પ્રોટીન હોય છે.
એટલે કે પ્રોટીન કે જે ઉત્પ્રેરણ કે ઉદ્દીપનની ક્ષમતા ધરાવતું હોય તેને શું કહેવામાં આવે? ઉત્સેચકો ઇઝ ઇક્વલ ટુ એન્ઝાઇમ કહેવામાં આવે. તો અહીંયા 3 અલગ અલગ પદાર્થો પર જારક શ્વસનનો અભ્યાસ કરીને આપણે શરીરના ઘટકોની ગતિક અવસ્થા અને ચયાપચયની સંકલ્પનાનો અભ્યાસ કરેલો છે. હવેનો ટોપિક છે જીવંત અવસ્થા. જીવંત અવસ્થા, ધ લિવિંગ સ્ટેટ. ચયાપચયની પ્રક્રિયા આપણે જાણતા હોઈએ, એની અંદર જે ઘટકો ભાગ લે એને કહેવામાં આવે ચયાપચયકો. આવા ચયાપચયકો શરીરની અંદર નિશ્ચિત માત્રામાં હોય એવું જાણીએ છીએ. ગ્લુકોઝનું પ્રમાણ જાણીએ છીએ, એટલે કે શર્કરાનું પ્રમાણ જાણીએ છીએ કે એ મિલીમોલની અંદર છે. અંતઃસ્ત્રાવો નેનોગ્રામ પ્રતિ મિલીલીટર રુધિરની અંદર છે. હવે એક ઉદાહરણ લઈએ આ સમગ્ર જીવંત અવસ્થા સમજવા માટે, કે આપણા રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ સંતુલિત અવસ્થામાં કેટલું, એટલે કે ગ્લુકોઝ સંતુલિત અવસ્થામાં હોય ત્યારે કેટલો હોય? તો 90 થી 120 મિલીગ્રામ પ્રતિ 100 ml રુધિર. હવે આપણે એ તો જાણીએ છીએ કે સ્ટાર્ચનું પાચન થતાં ગ્લુકોઝ બને, ગ્લુકોઝ રુધિરમાં આવતો જાય. જો ગ્લુકોઝનું પ્રમાણ રુધિરમાં 120 મિલીગ્રામથી વધતું જાય તો ગ્લુકોઝનું રૂપાંતર ગ્લાયકોજનમાં થતું જાય અને ગ્લાયકોજન યકૃત સ્નાયુમાં સંગ્રહાતો જાય. બીજી બાજુ ગ્લુકોઝનો ઉપયોગ શ્વસનમાં પણ થતો જાય. જો ગ્લુકોઝનો ઉપયોગ શ્વસનમાં થવાના કારણે 90થી ઘટી જાય અને ખોરાક શરીરમાં ન પ્રાપ્ત થતો હોય તો એવી પરિસ્થિતિમાં સંગ્રહિત ગ્લાયકોજનનું ગ્લુકોઝમાં રૂપાંતર થતું જાય અને હવે ગ્લુકોઝ 90થી વધતો જાય. કઈ તરફ? 120 મિલીગ્રામ તરફ. હજુ શ્વસન ચાલુ છે, વ્યક્તિ તીવ્ર ખોરાકની અછતમાં છે, એટલે એને સ્ટાર્ચ તો મળતો નથી. એવી પરિસ્થિતિમાં સતત ગ્લાયકોજન તૂટતો જાય છે, ગ્લાયકોજન ઘટતો જાય છે. ગ્લાયકોજન શરીરની અંદર સંપૂર્ણ રીતે વપરાઈ જાય, એટલે કે હવે ગ્લાયકોજન નથી, પરંતુ શરીરને ગ્લુકોઝ તો જોઈએ જ છે, કારણ કે શ્વસનમાં એને જવું છે. તો હવે ફેટી એસિડ કે એમિનો એસિડમાંથી ગ્લુકોઝ બનશે. તો આ રીતે શરીર કોઈ પણ પરિસ્થિતિમાં 90 થી 120 મિલીગ્રામ ગ્લુકોઝનું પ્રમાણ જાળવવા માટે ઘણી બધી પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ કરે છે. કેટલા બધા પ્રકારની રાસાયણિક પ્રક્રિયા? તો સ્ટાર્ચનું ગ્લુકોઝમાં રૂપાંતર, ગ્લુકોઝનો શ્વસન પથમાં પ્રવેશ. જો ગ્લુકોઝ વધારે હોય તો ગ્લાયકોજન બનતો જાય. જો ગ્લુકોઝ ઘટે તો ગ્લાયકોજનનું ગ્લુકોઝમાં રૂપાંતર થતું જાય. જો ગ્લાયકોજન પૂર્ણ થઈ જાય શરીરમાં તો ફેટી એસિડ કે એમિનો એસિડમાંથી ગ્લુકોઝ બને. મતલબ આ તમામ ઉદાહરણો એટલો જ છે સારાંશ, કે ગ્લુકોઝ જો સંતુલિત સ્થિતિમાં હોય તો આમાંથી કોઈ પણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થશે નહીં, એટલે કે ગ્લુકોઝનું ગ્લાયકોજનમાં રૂપાંતર કે ગ્લાયકોજનનું ગ્લુકોઝમાં રૂપાંતર થશે નહીં. ફેટી એસિડ કે એમિનો એસિડમાંથી ગ્લુકોઝ બનશે નહીં. પરંતુ રાસાયણિક પ્રક્રિયા ઇઝ ઇક્વલ ટુ કાર્ય ત્યારે જ થાય કે જ્યારે અસંતુલિત સ્થિતિનું નિર્માણ થાય. એટલે કે ગ્લુકોઝ કાં તો 120થી વધતો જાય ત્યારે કાર્ય ઇઝ ઇક્વલ ટુ રાસાયણિક પ્રક્રિયા થશે, અથવા તો ગ્લુકોઝ 90થી ઘટતો જાય ઇઝ ઇક્વલ ટુ અસંતુલિત સ્થિતિ થઈ ત્યારે જ રાસાયણિક પ્રક્રિયા થશે. તો આ ઉદાહરણનો સારાંશ, રાસાયણિક પ્રક્રિયા કે કાર્ય ક્યારે થાય? અસંતુલિત સ્થિતિમાં થાય. જૈવિક તંત્રમાં બધા સજીવની અંદર સ્થિર અવસ્થામાં જોવા મળે છે. જૈવિક તંત્રમાં બધા સજીવ એક સ્થિર અવસ્થામાં જોવા મળે છે કે જેમની અંદર જૈવ અણુની એક નિશ્ચિત માત્રા હોય છે. જૈવિક અણુ ક્યાં જોવા મળતા હોય છે? તો જૈવિક અણુ રાસાયણિક પ્રવાહમાં જોવા મળતા હોય છે, કે જૈવ અણુ ચયાપચયકીય પ્રવાહમાં જોવા મળતા હોય છે.
રાસાયણિક અને ભૌતિક પ્રક્રિયા સ્વયં ઇઝ ઇક્વલ ટુ સ્વતઃ સંતુલન પ્રાપ્ત કરે છે. રાસાયણિક અને ભૌતિક પ્રક્રિયા સ્વતઃ સંતુલન પ્રાપ્ત કરતી હોય છે. દેહ જીવંત છે, શરીર જીવંત છે, એટલે એની અંદર સ્થિર અવસ્થા છે. પરંતુ શરીર જીવંત છે, સજીવ જીવી રહ્યું છે, તો એ સજીવ માટે સ્થિર અવસ્થા છે. પણ એમની અંદર રાસાયણિક પ્રક્રિયકોનું અસંતુલિત સ્થિતિની હાજરી હોય છે, એટલે કે સ્થિર અવસ્થા અસંતુલિત છે. મતલબ કે ગ્લુકોઝનું પ્રમાણ 90થી ઘટતું પણ રહેશે, વધતું પણ રહેશે, છતાં મનુષ્ય તો જીવંત છે, તો મનુષ્ય જીવંત છે એ એની સ્થિર અવસ્થા છે. પરંતુ ગ્લુકોઝના પ્રમાણને ધ્યાનમાં લઈએ તો એ અસંતુલિત છે. તો સારાંશ એ નીકળે કે સ્થિર અવસ્થા એ અસંતુલિત અવસ્થા છે. ભૌતિક વિજ્ઞાનના સંકલ્પનાઓને યાદ કરીએ કે કન્સેપ્ટને યાદ કરીએ તો ભૌતિક વિજ્ઞાન પ્રમાણે સંતુલન સ્થિતિમાં કોઈ કાર્ય થતું નથી, એટલે કે કોઈ ક્રિયા થતી નથી. સીધું જ ઉદાહરણ છે કે 90થી 120 વચ્ચે ગ્લુકોઝ હશે તો ગ્લાયકોજનનું ગ્લુકોઝમાં કે ગ્લુકોઝનું ગ્લાયકોજનમાં કોઈ રૂપાંતર થશે નહીં. ફેટી એસિડ કે એમિનો એસિડમાંથી ગ્લુકોઝ બનશે નહીં. સજીવ કાર્ય હંમેશા અસંતુલિત સ્થિતિમાં જ કરશે. જૈવિક પ્રક્રિયા કે જૈવ રાસાયણિક પ્રક્રિયા એ સંતુલનથી બચી શકાય છે. જૈવિક રાસાયણિક પ્રક્રિયાના કારણે સંતુલનથી બચી શકાય છે. મતલબ કે જૈવ રાસાયણિક પ્રક્રિયા અસંતુલિત સ્થિતિનું નિર્માણ કરે છે. ગ્લુકોઝ છે, હવે જૈવિક પ્રક્રિયા શ્વસન ચાલુ કરીએ તો 90થી ગ્લુકોઝ ઘટતો જશે. તો શું થયું? સંતુલન થયું કે અસંતુલન થયું? અસંતુલિત સ્થિતિનું નિર્માણ થયું. એટલે કહી શકાય કે જૈવિક રાસાયણિક પ્રક્રિયા એ અસંતુલિત સ્થિતિનું નિર્માણ કરે છે, એટલે કે સંતુલનથી બચી શકાય છે. અને કોઈપણ પ્રકારની જૈવિક પ્રક્રિયા કરવા માટે કેની આવશ્યકતા હોય છે? તો કે શક્તિની આવશ્યકતા હોય છે. તો હવે એ બાબત તો કહી શકીએ કે જીવંત અવસ્થા એ અસંતુલિત સ્થિર અવસ્થા છે કે જેનાથી કાર્ય કરી શકાય છે. ચયાપચયની પ્રક્રિયા ચાલતી હોય, જેમ કે શ્વસન, ઝારક અને જરસ શ્વસન, તો તેમાં શક્તિ પ્રાપ્ત થાય છે. તો હવે જીવંત અવસ્થા અને ચયાપચય એકાબીજાના પર્યાય છે. મતલબ કે ચયાપચય થવા માટે જીવંત અવસ્થા જરૂરી છે અને જીવંત અવસ્થાની જાળવણી કરવા માટે ચયાપચય થવું જરૂરી છે. મતલબ કે ચયાપચય વગર જીવંત અવસ્થા પ્રાપ્ત ન થઈ શકે. હવે પછીનો ટોપિક છે ઉત્સેચક, ઉત્પ્રેરક, ઉદ્દીપક, એન્ઝાઇમ, કેટાલિસ્ટ. બધા નજીકના શબ્દ છે, સમાનાર્થી છે. રાસાયણિક દ્રષ્ટિએ ઉત્સેચકો પ્રોટીનથી બનેલા હોય, પણ કેટલાક ઉત્સેચકો ન્યુક્લિક એસિડથી પણ બનેલા છે. કયું ન્યુક્લિક એસિડ? આરએનએ. આરએનએ દ્વારા જે ઉત્સેચકો બને છે તેને કહેવામાં આવે રિબોઝાઇમ. ઉત્સેચકો મોટાભાગે પ્રોટીનથી બનેલા હોય છે અને આપણે જાણીએ છીએ કે પ્રોટીન અલગ અલગ કક્ષાનું છે. જો ઉત્સેચકોનું રેખાચિત્ર તૈયાર કરીએ અને એની રજૂઆત કરીએ તો પ્રોટીનની જેમ એની પ્રાથમિક સંરચના હોય, દ્વિતીય સંરચના હોય અને તૃતીય સંરચના હોય. પ્રાથમિક સંરચના હોય તો એમિનો એસિડની એક શૃંખલા હોય. પ્રોટીનની જેમ ઉત્સેચકોમાં દ્વિતીય પ્રકારની અને તૃતીય પ્રકારની સંરચનાઓ જોવા મળતી હોય. અને તૃતીય પ્રકારની સંરચના આપણે જોઈએ તો સંપૂર્ણ એક ખ્યાલ આવશે કે પ્રોટીનની શૃંખલાનો મુખ્ય આધાર ભાગ એટલે કે પ્રોટીનની શૃંખલા જ, પોલીપેપ્ટાઇડની શૃંખલા જ સ્વયં કુંતલિત થઈ જાય, એટલે કે એકાબીજા ઉપર વીંટળાઈ જાય. સ્વયં રીતે આડાઅવળી ગોઠવણી કરી ખાંચનું નિર્માણ કરે, ઇઝ ઇક્વલ ટુ ગુહાનું નિર્માણ કરે. એટલે કે પ્રોટીન 3 પ્રકારે છે.
ઉત્સેચકની સંરચના માટે પ્રાથમિક, દ્વિતીય અને તૃતીય મોટા ભાગે પ્રોટીન જે તૃતીય બંધારણ ધરાવે છે ઉત્સેચક તરીકે કાર્ય કરતું હોય. આ તૃતીય બંધારણ ધરાવતું પ્રોટીનની આ મુખ્ય શૃંખલા આડાઅવળી ગોઠવાય અને ખાંચો = ગુહા બનાવે. એ ગુહાને કહેવામાં આવે ક્રિયાશીલ સ્થાન અથવા તો ઉત્સેચકનું સક્રિય સ્થાન. એ સક્રિય સ્થાન એ વિસ્તાર છે કે જ્યાં ઉત્સેચકનો પ્રક્રિયાર્થી = પ્રક્રિયક ઉત્સેચક સાથે જોડાય. હવે સમજીએ કેને પ્રક્રિયાર્થી કહેવાય. એક રાસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ લઈએ તો લેક્ટોઝ પ્લસ પાણી તો ગ્લુકોઝ પ્લસ ગેલેક્ટોઝ બનશે. તો આ લેક્ટોઝ પ્લસ પાણી ઉપર કોણ અસર કરે છે? ઉત્સેચક લેક્ટેઝ. તો લેક્ટેઝ માટે લેક્ટોઝ અને પાણી પ્રક્રિયાર્થી છે અને લેક્ટેઝ માટે ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ નિપજ છે. તો ઉત્સેચક પાસે ક્રિયાશીલ સ્થાન અથવા તો સક્રિય સ્થાન એ વિસ્તાર છે કે જ્યાં પ્રક્રિયાર્થી = પ્રક્રિયક જોડાય છે. ઉત્સેચકના ક્રિયાશીલ સ્થાને પ્રક્રિયાથી જોડાતા આ ઘટના ક્રિયાશીલ સ્થાન દ્વારા પ્રક્રિયાને ઊંચા દરે ઉત્પ્રેરિત કરે છે. એટલે કે પ્રક્રિયાથી ઉત્સેચકના ક્રિયાશીલ સ્થાન સાથે જોડાય તો ક્રિયાશીલ સ્થાન પ્રક્રિયાર્થીનું નિપજ બનવા માટે એટલે કે પ્રક્રિયાને ઊંચા દરે ઉત્પ્રેરિત કરે છે, એટલે કે ઝડપથી પ્રક્રિયા કરાવે છે. ઉત્પ્રેરક બે પ્રકારની રાસાયણિક પ્રકૃતિ ધરાવતા હોય, કાર્બનિક અને અકાર્બનિક. ઉત્પ્રેરક કે જે કાર્બનિક પ્રકૃતિ ધરાવે છે તેને ઉત્સેચકો કહેવામાં આવે છે. હવે ઉત્સેચકો કરતાં કાર્બનિક ઉત્પ્રેરક કઈ રીતે જુદા પડે છે? એક રાસાયણિક પ્રક્રિયા લખીએ. H2O2નું H2O અને ઓક્સિજનમાં રૂપાંતર MnO2 જેવા અકાર્બનિક ઉત્પ્રેરક દ્વારા થાય છે. આ અકાર્બનિક ઉત્પ્રેરક ઊંચા તાપમાને અને ઊંચા દબાણે સતત પોતાની કાર્યક શક્તિ જાળવી રાખે છે. એટલે કે ઊંચા દબાણે અને ઊંચા તાપમાને કુશળતાપૂર્વક કાર્ય કરે છે. જ્યારે આપણા શરીરમાં જોવા મળતા ઉત્સેચક = કાર્બનિક ઉત્પ્રેરક જે 37 ડિગ્રી તાપમાને કાર્ય કરે છે. જો આ તાપમાનથી ઊંચું તાપમાન આપી દેવામાં આવે એટલે કે 40 ડિગ્રી કરતાં વધારે તાપમાન જો ઉત્સેચકને આપવામાં આવે તો ઉત્સેચક વિનૈસર્ગિકરણ પામે છે, એટલે કે ક્ષતિગ્રસ્ત થાય છે. અને જો એ 37 કરતાં નીચું તાપમાન આપવામાં આવે તો આ ઉત્સેચક નિષ્ક્રિય થાય છે. ખૂબ જ ઊંચા તાપમાનમાં રહેતા સજીવો જેમ કે ગરમ કુંડની અંદર કે સલ્ફર ઝરણાની અંદર રહેતા સજીવો માંથી ઉત્સેચકો અલગ તારવવામાં આવે તો એ સ્થિર હોય છે. એટલે કે ઊંચું તાપમાન 80 થી 90 ડિગ્રી જેટલું હોવા છતાં પણ એની ઉત્પ્રેરક શક્તિની એવી ને એવી જાળવણી કરી રાખે છે, એટલે કે ઉત્પ્રેરક શક્તિને સ્થિર રાખી શકે છે. તો આવા સજીવોને ઉષ્માનુરાગી સજીવો = થર્મોફિલિક સજીવો કહેવામાં આવશે. આ થર્મોફિલિક સજીવોમાંથી અલગ તારવવામાં આવતા ઉત્સેચકો ઉષ્માસ્થાયી છે. એ એની અતિ મહત્વની વિશેષતા છે. એટલે કે ઊંચું તાપમાન હોવા છતાં પણ ઉત્સેચકો વિનૈસર્ગીકૃત થતા નથી. એટલે આર્કીબેક્ટેરિયા જેવા સજીવો ઊંચા તાપમાને એટલે કે ગરમ કુંડ કે સલ્ફર ઝરણાની અંદર રહી શકે છે. અને આવા સજીવોને ઉષ્માનુરાગી સજીવો કહેવામાં આવે છે. તેની પાસે ઉત્સેચકોની ઉત્પ્રેરક શક્તિ ઊંચા તાપમાને સ્થિર અવસ્થામાં હોય છે. એટલે ઉત્સેચકોને ઉષ્માસ્થાયી ઉત્સેચકો કહેવામાં આવતા હોય છે. તો આ રીતે અહીંયા ઉત્સેચકો, ઉત્પ્રેરક, ઉદ્દીપક, એન્ઝાઇમ કે કેટાલિસ વિશેની પ્રાથમિક માહિતી આપણે એકત્ર કરેલી છે. હવે પછીના લેક્ચરોની અંદર રાસાયણિક પ્રક્રિયાઓ તેમજ ઉત્સેચક વિશે વધુ વિગતવાર અભ્યાસ કરીશું.